રાજ્ય સરકારના મંત્રી રાજેશભાઈ કટારાએ આમ નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. રાજ્ય સરકારના મંત્રી રમેશભાઈ કટારાએ વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ફતેપુરા પંથકમાં ચાલી રહેલા ઉત્સાહપૂર્ણ મતદાન વચ્ચે મંત્રીશ્રીની ઉપસ્થિતિએ સ્થાનિક મતદારોમાં નવો જોમ ભર્યો હતો. મંત્રી રમેશભાઈ કટારાએ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હિંગલા ગામે આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથક પર પરિવાર સાથે પહોંચીને મતદાન કર્યું હતું. એક મંત્રી હોવા છતાં તેમણે કોઈ પણ વીઆઈપી કલ્ચર વગર સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને પોતાની ફરજ બજાવી હતી, જે ગ્રામજનો માટે પ્રેરણારૂપ બની હતી. મંત્રીએ ફતેપુરા અને હિંગલાના મતદારોને 100% મતદાન કરી આ રાષ્ટ્રીય પર્વને સફળ બનાવવા અપીલ કરી હતી. દાહોદના સરહદી વિસ્તારોમાં પણ મતદારોમાં ભારે જાગૃતિ જોવા મળી રહી છે. મંત્રીશ્રીએ હજી સુધી મતદાન ન કરનાર તમામ લોકોને વહેલી તકે મતાધિકારનો ઉપયોગ કરવા ખાસ આગ્રહ કર્યો હતો. સમગ્ર ફતેપુરા પંથકમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા આગળ વધી રહી છે.